जय माताजी फ्रेंड्स, वेलकम बैक टू वाघीलास खाना खजाना। आज આપણે જે ભજીયા બનાવીશું ને એ ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર બનીને રેડી થશે। અને આ ભજીયા એવી રીતે બનાવવામાં આવે છે કે તેમાં કોઈ પણ પ્રકારનો સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરતા, છતાં પણ આ ભજીયા એકદમ જાળીદાર અને પોચા બનીને તૈયાર થાય છે। તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો રેસીપીને સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો, જેથી એકદમ ટેસ્ટી તમારા પણ ભજીયા બનીને રેડી થઈ જાય। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા મેં અહીંયા એક વાટકી ચણા દાળને 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી, જેથી ચણા દાળ એકદમ સારી રીતે ફૂલી જાય। તમે આખી રાત પણ ચણા દાળને પલાળીને રાખી શકો છો, જે પ્રમાણે તમારે ભજીયા બનાવવા હોય એ પ્રમાણે। આ રીતે તમે દાણો હાથથી દબાવો તો તૂટી જાય। હવે તેનું પાણી આપણે કાઢી લેવાનું છે અને પાણી કાઢી લીધા પછી મિક્સર જારમાં આ ચણા દાળને એડ કરી તેને પીસી લેવાની છે। તો પીસવામાં જેટલું જરૂર લાગે 4 થી 5 ચમચી જેટલું પાણી, તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે, વધારે પાણી નહીં એડ કરવાનું। જરૂર લાગે તેટલું જ પાણી એડ કરી અને દાળને એકદમ સારી રીતે પીસી લેવાની છે। એકદમ ફાઇન પેસ્ટમાં નથી પીસવાની દાળને, થોડી કચરી દાળને પીસીને આપણે રેડી કરવાની છે। તો અહીંયા આપણે દાળને અધકચરી પીસીને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો। આ જ રીતની દાળને આપણે પીસીને રેડી કરવાની છે। હવે આ દાળને આપણે ફેટવાની છે। તો એક જ ડાયરેક્શનમાં 3 થી 4 મિનિટ માટે આપણે આ દાળને ફેટવાની છે। જેમ જેમ દાળને ફેટતા જઈશું તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને હવા ભરાશે એટલે દાળ જે છે એ બેનું બેટર એકદમ સરસ ફૂલી જશે। તો તેને 2 થી 3 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં આપણે ફેટી લઈશું। આ કરવાથી આ જે ભજીયા છે તેમાં ખીરું કે ઈનો ઉમેર્યા વગર પણ આપણા ભજીયા એકદમ પોચા બને છે। તો તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ બેટર ફૂલી પણ ગયું છે। હવે તેમાં મેં 100 ગ્રામ જેટલા પાલક એડ કર્યા છે, એકદમ સારી રીતે ધોઈ સાફ કરી, અને એક બટાકાને બોઇલ કરી અને તેને ખૂંદીને એડ કર્યું છે। તેની સાથે એક નાની સાઈઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરી છે। એની સાથે એકદમ ઝીણા સમારેલા ધાણા પણ એડ કર્યા છે। પાલકનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, પણ બોઇલ બટાકાને જરૂરથી એડ કરજો। એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દીધા છે। લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે, મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ચાટ મસાલો પણ એડ કર્યો છે। મીઠું આશરે જોઈએ તો 1 ચમચી જેટલું એડ કર્યું છે। થોડું અહીંયા મેં લસણ અધકચરું કચરીને એડ કર્યું છે। હવે જે મેં કન્ટેનર લીધું હતું એ થોડું નાનું પડ્યું એટલે મેં બીજા કન્ટેનરમાં આ બધી સામગ્રીને એડ કરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે। અહીંયા બીજું વધારાના બિલકુલ આપણે મસાલા નથી એડ કરવાના। તો અહીંયા ખીરું બનીને રેડી થઈ ગયું છે। હવે આ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે જે પ્રમાણમાં આપણે ભજીયા બનાવવા હોય એ પ્રમાણે થોડું થોડું ખીરું આપણે તેલમાં એડ કરતા રહેશું અને ભજીયા બનાવી લઈશું। તો અહીંયા હું એકદમ મીડિયમ સાઇઝના ભજીયા બનાવી રહી છું। તમને જે સાઇઝમાં ભજીયા બનાવવા હોય એ પ્રમાણે બેટર લેવાનું અને તેને તેલમાં એડ કરી દેવાનું અને થોડી વાર પછી તેને પલટાવી દેવાના। તો ભજીયા આરામથી ઉપરથી આ ભજીયા એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે અને અંદરથી એકદમ સરસ પોચા રૂ જેવા બનીને રેડી થાય છે। તો ઉપરથી જ્યાં સુધી ભજીયા એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાના છે। અને ભજીયા એડ કર્યા પછી મેં ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દીધી હતી અને ભજીયાને મેં મીડિયમ ગેસ પર જ ફ્રાય કર્યા છે। થોડો ટાઈમ લાગે છે પણ ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થાય છે। તો તમારે પણ એ જ રીતથી ભજીયા બનીને રેડી કરી લેવાના છે। તો
2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગે છે આ ભજીયાને ફ્રાય થવામાં. અને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ ચેન્જ પણ થઈ ગયો છે અને ઉપરથી એકદમ સરસ એવા ક્રિસ્પી ભજીયા થઈ ગયા છે. તો હવે આ ભજીયાને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું અને આ જ રીતથી બાકી બચેલા બેટરમાંથી આપણે ભજીયા બનાવીને રેડી કરી લેવાના છે. તો અહીંયા મેં બધા જ ભજીયા બનાવીને રેડી કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ ભજીયા બનીને રેડી થયા છે. તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી આ ભજીયા બને છે અને અંદરથી એકદમ સોફ્ટ જાળીદાર ભજીયા બને છે. 1 થી 2 દિવસ માટે આ ભજીયાને તમે સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ આ ભજીયા તમે ખાઓ તો ગળામાં ડૂચો નથી બચતો અને એકદમ સરસ આ ભજીયા ક્રિસ્પી અને ક્રન્ચી લાગે છે. તો આ ભજીયાને તમે લીલા મરચા સાથે સર્વ કરી શકો છો, ચટણી સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે ખાશો તો વધારે મજા આવશે. તો આ ભજીયાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો જોતા પહેલા એક લાઈક જરૂરથી કરજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ ભજીયાની રેસીપીને જરૂરથી શેર કરજો અને મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક કોમેન્ટ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. આવજો.